નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વર્ગીકરણમાં જૈવિક વર્ગીકરણ જોયું. આ જૈવિક વર્ગીકરણની અંદર જુદા જુદા પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિનું જે અલગ અલગ રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે એમાં આપણે ફૂગ જેવી વનસ્પતિનું વર્ગીકરણ ફક્ત જોયું હતું. હવે ત્યાર પછીનો ત્રીજો જે પાઠ છે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ, વનસ્પતિ વર્ગીકરણ. તો આવી વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની અંદર આપણે ફૂગ સિવાયની બધી જ વનસ્પતિઓનું વર્ગીકરણ છે એ જોવાનું છે. ફૂગ સિવાયની બધી વનસ્પતિઓ, આવી જે બધી વનસ્પતિઓ છે એમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, આવી બધી વનસ્પતિઓ અને ત્યાર પછી આવી વનસ્પતિનું જીવનચક્ર. આમ તો પાઠ જે છે એ પ્રમાણમાં થોડોક લાંબો છે, થોડાક આપણા માટે નવા શબ્દો છે કે નવી માહિતી છે, પણ આમ અઘરો નથી. થોડોક લાંબો અને સંપૂર્ણ થિયરિકલ છે અને આપણે થિયરિકલ જ આ જે આગળના પાઠ છે એ ફરજિયાત લેવા પડે એમ છે, કારણ કે આપણે જે એક્ઝામ જે આપણી યુનિટ પરીક્ષાઓ જે આવતી હોય એ કન્ટિન્યુ રીતે જ લેવામાં આવતી હોય છે. એટલે આ જે ચેપ્ટર છે એ આપણે અત્યારે લેવું જરૂરી છે. આમ થિયરિકલ છે, જો કે એની અંદર બીજી કોઈ એવી આકૃતિઓ કે એવું કંઈ આવતું નથી. એટલે વનસ્પતિ સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એમાં અલગ અલગ વનસ્પતિઓનું વર્ગીકરણ આપણને આપેલું છે. હવે આપણે જાણીએ છીએ કે વર્ગીકરણની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ વીટેકરે 1969માં આપી હતી. 1969માં વીટેકર નામના વૈજ્ઞાનિકે આવી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, જે આપણે જોઈ ગયા. જેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એમ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ આપણે ભણી ગયા છીએ. એના લક્ષણો આપણે સામાન્ય જે હતા એ બધા ભણી ગયા છે. એની અંદર આપણે જોયું હતું કે 5 સૃષ્ટિની અંદર આવું વર્ગીકરણ છે જુદા જુદા કેટલાક પ્રકારના એના લક્ષણોને આધારે કરવામાં આવેલું છે. એટલે અહીંયા આપણને પ્રસ્તાવનાની અંદર ખાલી સામાન્ય માહિતી આપેલી છે, જે આપણને કોઈ એવા અલગ પ્રશ્ન તરીકે ન પૂછે, પણ આગળ જે આપણે જોઈ ગયા એનું જ આમ તો રિવિઝન છે. એટલે એની અંદરથી આપણને કોઈ ટૂંકા પ્રશ્નો કે MCQ પ્રકારના પ્રશ્નો જ પૂછવામાં આવે. એટલે આ જે માહિતી છે એ આપણને કોઈ આખા પ્રશ્ન તરીકે કે રીતે પૂછવામાં આવે નહીં. તો અહીંયા આપણે આગળ જેમ જોઈ ગયા કે જેની અંદર આપણે આગળની જે વર્ગીકરણ પદ્ધતિ જોઈ એમાં સામાન્ય રીતે ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા, આ 3 પ્રકારની જે સૃષ્ટિ છે એની અંદર કોષ દિવાલ આવેલી છે. છતાં પણ આ 3 પ્રકારના જે સજીવો છે એને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. એટલે કે એને વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકવામાં આવ્યા નથી. અને આ પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર આ બધા સજીવોને એક જ સૃષ્ટિમાં મૂકેલા હતા. પહેલાં એને બધાને વનસ્પતિ સૃષ્ટિમાં જ મૂક્યા હતા, પણ પછી ધીમે ધીમે આવું નવા પ્રકારના એના સંશોધનના આધારે જે લક્ષણો મળ્યા, જે માહિતી મળી, એના આધારે વીટેકરે આવી
5 સૃષ્ટિ પાડી અને આવી કોષ દિવાલ ધરાવતા એના સામાન્ય લક્ષણને ખાલી ધ્યાનમાં ન લીધું, પણ અન્ય લક્ષણોને ધ્યાનમાં લઈ અને એનું વર્ગીકરણ છે એ કર્યું. એ જ રીતે આપણે જે આગળ વર્ગીકરણ જોયું એની અંદર સાયનો બેક્ટેરિયા અથવા તો જેને આપણે નીલહરિત લીલ તરીકે ઓળખીએ છીએ એને અલગ આપણે મૂકેલી છે, જેને આપણે મોનેરાની અંદર મૂકેલી છે. અને એની અંદર એને આપણે મોનેરા કે પ્રોટિસ્ટા તરીકે આપણે જોયા એવા પ્રકારના જે સજીવો છે એની અંદર કોષ દિવાલ, નીલહરિત લીલ અને સાયનો બેક્ટેરિયા એની અંદર પણ કોષ દિવાલ જોવા મળે અને એને આપણે પ્રોટિસ્ટાની અંદર મૂકવામાં આવેલી છે. હવે આ પ્રકારની સાયનો બેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ છે એક પ્રકારની લીલ જ છે, જેમાં લીલથી વિશેષ કંઈ નથી, એટલે કે એક પ્રકારની લીલ જ છે. પણ આવા પ્રકારની જે લીલ છે એને અહીંયા વનસ્પતિ સૃષ્ટિમાં નથી મૂકી, એટલે કે એને અન્ય લીલની સાથે નથી મૂકી, એને અલગ રીતે મૂકવામાં આવેલી છે. એ રીતે વનસ્પતિ સૃષ્ટિમાં જે આપણે અત્યારે વર્ગીકરણ ભણવાનું છે એમાં લીલ, પછી દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ બધી વનસ્પતિઓનું વર્ણન અને વર્ગીકરણ છે આપણે ભણવાનું છે. આવી જે વનસ્પતિઓ છે એનું જુદી જુદી રીતે અલગ અલગ લક્ષણોને આધારે વર્ગીકરણ છે એ કરવામાં આવેલું છે. જેમાં ખાસ કરીને અહીંયા જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે, આવૃત બીજધારી વનસ્પતિઓ એટલે કે જેના આગળના લક્ષણ તરીકે આપણે જોશું કે જેમાં બીજની ફરતે બીજાવરણ અને ફલાવરણ આ બંને ભાગો છે જોવા મળતા હોય એવા પ્રકારના લક્ષણો ધરાવતી વનસ્પતિ કે જેની અંદર બધા જ વિકસિત લક્ષણો હોય. પણ આ પ્રકારના વર્ગીકરણની અંદર પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિઓ હતી એની અંદર એનું વર્ગીકરણ છે એ સામાન્ય ઉપર છેલ્લા લક્ષણોને આધારે કરવામાં આવેલું હતું. આવા લક્ષણોની અંદર ખાસ કરીને આવા પ્રકારની વનસ્પતિની પ્રકૃતિ છે, એનો રંગ છે, પર્ણોની સંખ્યા છે, એનો આકાર છે, આવી બધી બાબતને ખાલી ધ્યાનમાં લઈ અને આવા ઉપર છેલ્લા એટલે કે જે લક્ષણો જે છે એ સામાન્ય રીતે આપણે બહારથી જોઈ શકીએ એવા પ્રકારના કેટલાક લક્ષણોને ધ્યાનમાં લઈ અને એનું વર્ગીકરણ છે એ કરવામાં આવતું હતું. એટલે આવી જે વર્ગીકરણ પદ્ધતિ છે એ સામાન્ય રીતે વાનસ્પતિક લક્ષણો એટલે કે એની પુકેસર ચક્રની રચના ઉપર આધારિત હતી. કે એમાં પુકેસર ચક્રની રચના કેવી જોવા મળે, એની અંદર કેટલી સંખ્યા કેટલી હોય, એની રચના કેવી હોય, એવી સામાન્ય કેટલીક બાબતને આધારે આવું વર્ગીકરણ છે એ એની અંદર કરવામાં આવેલું હતું. અને આ પ્રકારનું વર્ગીકરણ છે એ લિન્નેસ દ્વારા આપવામાં આવેલી વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આવું વર્ગીકરણ છે એ એની અંદર કરેલું હતું. આ પ્રકારની પદ્ધતિ છે એ વિશેષ કોઈ એવા લક્ષણોને સમાવતી નહોતી, એવા કોઈ વિશેષ લક્ષણો એની અંદર જોવા મળતા નહોતા. એટલે આ પ્રકારની પદ્ધતિ જે છે એને સામાન્ય રીતે કૃત્રિમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી, કારણ કે એની અંદર ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ ધરાવતા આવા લક્ષણોને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું હતું અને એને નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. એટલે અલગ જે નજીકની જે વનસ્પતિની જાતિઓ છે એને આવા સામાન્ય લક્ષણોને આધારે અલગ કરી હતી. આ રીતે કૃત્રિમ પદ્ધતિઓ જે છે એ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્ત્વ આપે છે. આવી જે કૃત્રિમ પદ્ધતિઓ છે એમાં ખાસ કરીને એના જે વાનસ્પતિક અને લિંગી જે લક્ષણો છે એ લગભગ સરખા જેવા જ એની અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે. પણ આ પ્રકારની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ
સ્વીકૃત નથી, કારણ કે એની અંદરથી આપણને સંપૂર્ણ માહિતી મળતી નથી. શા માટે એની અંદરથી સંપૂર્ણ માહિતી નથી મળતી? તો કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. કોના દ્વારા? તો કે પર્યાવરણ દ્વારા. વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા સરળતાથી અસર પામે છે અને એને કારણે વનસ્પતિના આવા વાનસ્પતિક જે લક્ષણો છે એમાં વારંવાર એવા ફેરફાર છે એ શક્ય બની શકે. પર્યાવરણની અંદર ફેરફાર થાય તો એના આવા લક્ષણોની અંદર ફેરફાર થઈ જાય. એટલે વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ ઉપર આધારિત છે, પણ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ ત્યાર પછી વિકાસ પામી કે જેમાં સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો ઉપર આધારિત છે. આવી જે વાનસ્પતિક લક્ષણોને આધારે જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એને બદલે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ ધીમે ધીમે વિકાસ પામી. અને આવા પ્રકારની જે વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર વનસ્પતિઓના જુદા જુદા સભ્યો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો, જે સજીવો એટલે કે અહીંયા વનસ્પતિઓ, એના વિવિધ પ્રકારના પ્રાકૃતિક સંબંધોને આધારે વર્ગીકરણ છે કરવામાં આવેલું છે, જેની અંદર બાહ્ય લક્ષણોને જ ધ્યાનમાં નથી લેતા, પણ આવી વનસ્પતિઓની સૂક્ષ્મ રચના, એની અંતઃસંરચના, એમાં ભ્રૂણ વિકાસ, આ બધી બાબતને પણ એમાં ધ્યાનમાં લીધેલી છે. આવી જે માહિતી છે એની અંદર ખાલી બાહ્ય લક્ષણોને ધ્યાનમાં નથી લીધા. જે આપણે આગળ જોઈએ એ વાનસ્પતિક જે લક્ષણો છે એમાં બાહ્ય લક્ષણો ધ્યાનમાં લીધેલા હતા. એમાં રંગ છે, એનો આકાર છે, એની અંદર પુષ્પોની સંખ્યા છે, એનો કદ છે, આ બધી માહિતીને ધ્યાનમાં લેવામાં આવી. પણ અહીંયા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિની અંદર બાહ્ય લક્ષણોને તો ધ્યાનમાં લીધેલા જ છે, પણ માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લીધા નથી. એને બદલે કેવા લક્ષણોને ધ્યાનમાં લીધા? તો કે એની સૂક્ષ્મ રચના, પછી એની અંતઃસંરચના, પછી એની ભ્રૂણ વિદ્યા, સૂક્ષ્મ સંરચના એટલે કે એની આપણે એના જે સામાન્ય એના અંદરની રચના કેવી જોવા મળે, સૂક્ષ્મ એની રચના કેવી જોવા મળે, એના જે ખાસ કરીને બધા અંગો છે એની સૂક્ષ્મ રચના, પછી એની અંતઃસંરચના કે જેને આપણે એનેટોમી કહીએ છીએ, કે આપણે એના મૂળ પ્રકાર પણ એના બધા ભાગો, એના જો આપણે આડા અને ઊભા છેદ લઈ અને જો એને જોઈએ તો એની રચના છે એ કેવી જોવા મળે. પછી ભ્રૂણ વિદ્યા એટલે કે એમાં ભ્રૂણનો વિકાસ છે કઈ રીતે થાય, ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય, અને એની અંદર આવા ભ્રૂણ વિકાસને આધારે આ પ્રકારની જે વનસ્પતિઓ છે એના સામાન્ય વિકાસની અંદર કયા પ્રકારના તબક્કાઓ છે એ જોવા મળે, જેને આપણે એમ્બ્રિયોલોજી એમ કહીએ છીએ. એ રીતે વનસ્પતિ રસાયણ વિદ્યા, ફાઇટોકેમિસ્ટ્રી, જેમાં વનસ્પતિની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના રસાયણો કેવા પ્રકારના હોય, આવા રસાયણો છે એ કયા પ્રકારના જોવા મળે. અલગ અલગ વનસ્પતિના રસાયણો અલગ અલગ હોય, જેને કારણે આપણને એની અંદર એનો સ્વાદ, એની જે ગંધ કે એની વાસ છે, પછી એની અંદર જોવા મળતા જે અલગ અલગ પ્રકારના રસાયણના આધારે એની ઉપયોગિતા જે આપણને અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. એટલે આવા બધા આંતરિક જે લક્ષણો છે એને પણ ધ્યાનમાં રાખી અને આવું વર્ગીકરણ છે એ કરવામાં આવેલું છે. આ રીતે સપુષ્પી વનસ્પતિઓ માટે જે આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એ સામાન્ય રીતે વિકસિત અને સપુષ્પી વનસ્પતિઓ કહેવાય. એના માટેનું જે વર્ગીકરણ છે એ જ્યોર્જ બેન્થામ નામના વૈજ્ઞાનિક અને બીજો એક છે જોસેફ ડાલ્ટન હુકર, એટલે જેને બેન્થામ અને હુકરના વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આવા બધા લક્ષણો
એની જે અંતઃસંરચના છે, ભ્રૂણ વિકાસ છે, વનસ્પતિમાં રહેલા રાસાયણિક પદાર્થો છે, આ બધા પ્રકારના આંતરિક લક્ષણોને ધ્યાનમાં રાખી અને આવું વર્ગીકરણ છે એ સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ ખાસ કરીને જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર નામના 2 વૈજ્ઞાનિકોએ આપેલું છે. આ રીતે અલગ અલગ રીતે આવી વર્ગીકરણ પદ્ધતિઓ જે છે એ વિકાસ પામી. જુદી જુદી આવી વર્ગીકરણ પદ્ધતિઓનો વિકાસ થયો. ત્યાર પછી આગળ આવી વર્ગીકરણ પદ્ધતિઓની અંદર એવા કેટલાક ફેરફારો થઈ અને અલગ અલગ રીતે અલગ અલગ વર્ગીકરણ વિદ્યાની શાખાઓ છે અસ્તિત્વમાં આવી, જેમાં ખાસ કરીને જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓનો વિકાસ થયો. જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓ, આ વર્ગીકરણ પદ્ધતિ છે એ સજીવોની જાતિનો વિકાસ, એટલે કે એક જાતિની અંદરથી નવી જાતિઓનો વિકાસ કઈ રીતે થાય અને આવા પ્રકારની જે જાતિઓના વિકાસના આધારે આપણે નવા સજીવોનો ઉદ્વિકાસ કઈ રીતે થાય અને આવા ઉદ્વિકાસના આધારે જોવા મળતા જુદા જુદા જે વનસ્પતિ કે સજીવોના જે સંબંધો છે એને પણ વર્ગીકરણની અંદર સ્વીકારવામાં આવ્યા, એને પણ વર્ગીકરણની અંદર સમાવેશ કરવામાં આવ્યો. જે આપણે વનસ્પતિની દ્રષ્ટિએ વધુ આપણે ન સમજી શકીએ, પણ પ્રાણીઓની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે એમ કહીએ છીએ કે મનુષ્યનો જે ઉદ્વિકાસ જે છે એ વાનર જેવા સજીવોમાંથી થયો, એમ આપણે કહીએ છીએ ને. તો એના આધારે વનસ્પતિઓની અંદર પણ એ જ રીતે આવી નીચલી કક્ષાની વનસ્પતિમાંથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ વિકાસ પામી છે, એવું ઉદ્વિકાસની દ્રષ્ટિએ કે જેને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ એની દ્રષ્ટિએ કહેવામાં આવે છે. અને એ રીતે આવા પ્રકારના ઉદ્વિકાસની પ્રક્રિયા કઈ રીતે થઈ, કઈ રીતે ઉદ્વિકાસની આવી પ્રક્રિયા છે અસ્તિત્વમાં આવી, સજીવોના ઉદ્વિકાસની આવી રૂપરેખા છે એ વર્ગીકરણની અંદર કઈ રીતે સમાવવામાં આવી, આ બધી માહિતીના આધારે જુદા જુદા સજીવોનું વર્ગીકરણ છે કર્યું. અને એના આધારે આવા ઉદ્વિકાસી સંબંધોના આધારે વર્ગીકરણ કર્યું. એના આધારે આપણને ફાયદો શું થયો તો કે એના દ્વારા આવા વર્ગીકરણની અંદર એવી ધારણા બંધાય કે એક સરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા. કે એના આધારે આપણે એમ કહી શકીએ કે એક જ સરખા વર્ગકની અંદર જે સજીવોને સમાવવામાં આવ્યા એના પૂર્વજો જે છે એક જ છે અને એના આધારે આવું વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું. એના આધારે આ પ્રકારનું વર્ગીકરણ છે એ કર્યું. અને અત્યારે બીજા ઘણા સ્ત્રોતમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી અને વર્ગીકરણમાં જુદી જુદી જે મુશ્કેલીઓ પડે એનું નિરાકરણ છે એ આપણે કરી શકીએ છીએ. કે અત્યારે તો સંશોધનોના આધારે આપણને જુદા જુદા સજીવોના ઘણા બધા સ્ત્રોત વિશેની માહિતી મળે છે. આપણે એની ઘણી બધી રચનાઓનો અભ્યાસ કરી શકીએ અને એના આધારે જે આવી માહિતીની અંદર જે આગળના વર્ગીકરણની અંદર જે મુશ્કેલીઓ પડતી હતી એનું નિરાકરણ કરી અને અત્યારે આપણે જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ. ઘણી વખત આવી વનસ્પતિઓ કે આવા સજીવો જે છે એ અત્યારે હાજર ન હોય, એટલે કે જીવન સ્વરૂપે આપણને ક્યાંય જોવા ન મળતા હોય, તો આપણી પાસે એના અશ્મિઓના જે પુરાવા હોય, એના અશ્મિઓના જે પુરાવા હોય એની માહિતી છે એ પણ આવા વર્ગીકરણની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો અત્યારે આપણે આવી વનસ્પતિ જે કોઈ હોય તો આજુબાજુના વિસ્તારની અંદર આવી વનસ્પતિઓ છે એ આપણને ક્યાંય જોવા ન મળતી હોય. પહેલાંના સમયની અંદર હજારો વર્ષ પહેલાં એ વનસ્પતિઓ વિકાસ પામેલી હોય અને એના જુદા જુદા ભાગો છે એ જમીનની અંદર દટાયેલા હોય અને એ અત્યારે આપણને મળી આવે, જેને આપણે અશ્મિઓ કહીએ છીએ. કેમ આપણે એમ કહીએ છીએ કે ડાયનોસોર જેવા સજીવોના જે અશ્મિઓ છે એ અત્યારે આપણને
મળી આવ્યા છે. અને એના આધારે આપણે એમ કહી શકીએ કે ડાયનોસોર આવા પ્રકારના હતા, એની રચના આવી હતી, અને આ પ્રકારના જે ડાયનોસોર છે એ આટલા વિસ્તારની અંદર, આવા વિસ્તારની અંદર જોવા મળતા હતા. એમ આવી વનસ્પતિઓના અશ્મિઓ પણ આપણને મળી આવે છે. અને એ રીતે આવી વનસ્પતિઓના જે આવા અશ્મિઓ મળી આવે એના આધારે પણ આપણે જુદી જુદી રીતે જુદા જુદા સજીવોનું વર્ગીકરણ કરી અને આવી વર્ગીકરણ પદ્ધતિઓની અંદર એનો ઉપયોગ છે કરી શકીએ છીએ. એટલે આવા અશ્મિઓના આધારે જે આવી માહિતી મળે એ પણ વર્ગીકરણની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એટલે એની મદદથી આપણે આવું વર્ગીકરણ છે એ કરી શકીએ છીએ. એ જ રીતે અત્યારે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સરળતાથી આપણે માહિતી છે એ મેળવી શકીએ છીએ. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેની અંદર જુદા જુદા સજીવો વિશેની ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને એની માહિતી મળે અને આવા સજીવો વિશેની જે માહિતી છે એના આધારે જ્યારે આપણે આવું વર્ગીકરણ કરીએ ત્યારે એની અંદર એની સંખ્યાના આધારે ખૂબ જ મોટી સંખ્યામાં જે માહિતી મળી હોય એનું વિશ્લેષણ કરવા માટે કમ્પ્યુટર જેવા સાધનો આપણા માટે ઉપયોગી છે. કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં આવા સજીવો છે. આવા સજીવો છે એ લાખોની સંખ્યામાં એની જાતિઓ છે. એની બધી માહિતી જે છે એનું આપણે અલગ અલગ રીતે વિશ્લેષણ કરવું હોય તો આવી સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યાની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ કરીને આપણે સરળતાથી કરી શકીએ. નહીંતર આપણને આવી સંખ્યાની દ્રષ્ટિએ મળેલી માહિતીનું વિશ્લેષણ કરતાં ઘણો લાંબો સમય વયો જાય. અને એ રીતે આપણે આવી કમ્પ્યુટરની મદદથી જુદી જુદી બધા જ પ્રકારના જે આપણે અવલોકન કર્યું હોય એવા પ્રકારના લક્ષણોને આધારે આપણે આવી માહિતીનું વિશ્લેષણ છે કરી શકીએ. આ રીતે બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીની સંખ્યા અને સંકેતો નિર્દેશિત કરી અને ત્યાર પછી પ્રક્રિયા કરવામાં આવે છે. અને આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ આપણે આપી શકીએ. અને એ જ સમયે એની અંદર ત્વરિત એટલે કે તાત્કાલિક જ 100 એટલે કે સેંકડો, એટલે કે આમ જો ત્યાં 100 એટલે સેંકડો એટલે હજારોની સંખ્યામાં, 100 એટલે ખાલી 100 જ નહીં પણ સેંકડો એટલે કે હજારોની સંખ્યામાં આવા લક્ષણોને આપણે એકી સાથે ધ્યાનમાં રાખવા હોય તો રાખી શકીએ. કોની મદદથી? કમ્પ્યુટરની મદદથી. કારણ કે આપણે એનું અલગ અલગ રીતે વિશ્લેષણ છે એ કરી શકીએ અને આવા લક્ષણોને આપણે ધ્યાનમાં રાખી શકીએ. આ રીતે આવી વર્ગીકરણ જે પદ્ધતિ છે એની અંદરથી આપણે સંખ્યાકીય જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં આવા સજીવોનો ખૂબ જ મોટા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ જે છે એ કરી શકાય. મોટા પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ અને આવા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ છે એની મદદથી આપણે આવું વર્ગીકરણ છે સરળતાથી કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ છે કરી શકાય. એ જ રીતે વર્ગીકરણવિદો એટલે કે વર્ગીકરણની ક્રિયા સાથે સંકળાયેલા જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોને મૂંઝવણના નિરાકરણ માટે આવી વર્ગીકરણ પદ્ધતિઓ જે છે એની અંદર અલગ અલગ પ્રકારની માહિતીનું જે વિશ્લેષણ કરવાની જુદી જુદી પ્રક્રિયાઓ છે એના માટે કોષ વર્ગીકરણ વિદ્યાનો ઉપયોગ છે એ કરવામાં આવે છે કે જેમાં ખાસ કરીને કોષની રચના, એમાં રંગસૂત્રની સંખ્યા, એની રચના કેવી હોય, પછી એની વર્તુણક જુદી જુદી કેવા પ્રકારની જોવા મળે, આ બધી જે માહિતી જે છે એના આધારે કોષ વિદ્યાકીય માહિતીનો ઉપયોગ કરી કોષની સમગ્ર રચના અને એની માહિતીનો ઉપયોગ કરીને
અને રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જેમાં જુદા જુદા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરી અને જુદી જુદી વનસ્પતિઓનું અલગ અલગ રીતે આપણે વર્ગીકરણ છે કરી શકીએ છીએ. એટલે આ રીતે આધુનિક જે વર્ગીકરણ પદ્ધતિઓ છે એની અંદર આવી સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા, કોષ વર્ગીકરણ વિદ્યા અને રસાયણ વર્ગીકરણ વિદ્યા આ બધી જ વર્ગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જુદા જુદા સજીવોનું ખૂબ જ વ્યવસ્થિત રીતે અને આપણે સરળતાથી એનો ઉપયોગ કરી શકીએ, સરળતાથી એને સમજી શકીએ અને સરળતાથી આવી વર્ગીકરણ પદ્ધતિઓ છે એને આપણે લઈ શકીએ એના માટે આ પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. એટલે આ રીતે અહીંયા આપણને આ વર્ગીકરણની સામાન્ય જે માહિતી છે એ આપવામાં આવેલી છે, જે આપણને કોઈ એવા અલગ પ્રશ્ન તરીકે પૂછે નહીં, પણ આવી જે માહિતી છે એ ખાસ કરીને ટૂંકા પ્રશ્નો કે MCQ પ્રશ્નોની અંદર આપણે ધ્યાનમાં રાખવાની, કે જે અલગ કોઈ પ્રશ્ન તરીકે ન પૂછે પણ ટૂંકા પ્રશ્નની અંદર અને MCQ પ્રશ્નની અંદર આ પ્રકારની જે માહિતી છે એને આપણે ધ્યાનમાં રાખવાની, કે જેથી કરીને આવી માહિતીનો ઉપયોગ કરી અને આપણે ખાસ કરીને નીટ અથવા તો ગુજકેટ જેવી જે પરીક્ષાઓ છે એની અંદર આપણે એને બરાબર ધ્યાનમાં લઈ શકીએ. તો એની અંદર ખાસ કરીને કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના, તો કે જે લિનિયર છે વર્ગીકરણ પદ્ધતિ આપી એ તો આપણે આગળ જોઈ ગયા છીએ કે એને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એની અંદર ખાસ કરીને મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ એને પહેલાં વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકવામાં આવેલા હતા, પણ વિટેકરે આ 5 સૃષ્ટિની અંદર જે વનસ્પતિ સૃષ્ટિમાં 3 સજીવો હતા એને અલગ કર્યા. તો એને શા માટે વનસ્પતિ સૃષ્ટિમાં પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં મૂક્યા? તો કે એમાં કોષ દિવાલ હતી, એટલે આવું લક્ષણ છે એને ધ્યાનમાં રાખી અને એને આવી વર્ગીકરણ પદ્ધતિની અંદર મૂકેલા હતા. ત્યાર પછી એમાં સુધારા થયા અને જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ જે છે એ વિકાસ પામી, જેની અંદર ખાસ કરીને લિનિયસ નામના વૈજ્ઞાનિકે વર્ગીકરણ પદ્ધતિ જે છે એની અંદર સામાન્ય લક્ષણોને આધારે એણે વર્ગીકરણ કર્યું હતું, જે આપણને એવી કેટલીક વધારાની કોઈ માહિતી જે છે એ આપતું નહોતું, કે ખાસ કરીને એની રંગ છે, આકાર છે કે એવા સામાન્ય લક્ષણોના આધારે વર્ગીકરણ છે એ કરવામાં આવતું હતું. પણ ત્યાર પછી વિસ્તૃત રીતે જેમ જેમ નવી માહિતી આપણને મળતી ગઈ એમ આવી વર્ગીકરણ પદ્ધતિની અંદર જુદા જુદા સજીવોનું વર્ગીકરણ જે છે એ અલગ અલગ રીતે કરવામાં આવ્યું. અને આવા પ્રકારની જે વર્ગીકરણ પદ્ધતિની અંદર આવું વર્ગીકરણ જે છે એ અલગ અલગ રીતે કરી અને આપણે અત્યારે અલગ અલગ પ્રકારના સજીવોની વર્ગીકરણની પ્રક્રિયા છે ભણીએ છીએ. અહીંયા આપણે ખાલી વનસ્પતિનું વર્ગીકરણ જોવાનું છે, એટલે ખાસ કરીને વનસ્પતિની અંદર એની રચનાકીય બધી માહિતી છે, પછી એની અંતઃરચના છે, પછી એનો ભ્રૂણ વિકાસ, વનસ્પતિ રસાયણ વિદ્યા, આવા બધા પ્રકારના આંતરિક લક્ષણોના આધારે વર્ગીકરણ કર્યું. અને આવું વર્ગીકરણ છે ખાસ કરીને બેન્થામ અને હુકર, જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર નામના વૈજ્ઞાનિકે આવું વનસ્પતિઓનું વર્ગીકરણ કર્યું, જે અત્યારે આપણે અહીંયા આ જે પાઠ છે એની અંદર જે આપણે ભણવાનું છે એ આવું બેન્થામ અને હુકરનું વર્ગીકરણ છે. એ જ રીતે અત્યારની જુદી જુદી જે વર્ગીકરણ પદ્ધતિઓ છે એમાં અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ છે કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, કે જેની અંદર જાતિ વિકાસના આધારે વર્ગીકરણ કરવામાં આવેલું છે કે જાતિઓ કઈ રીતે વિકાસ પામી. અને આપણે જાણીએ છીએ કે જાતિઓ કઈ રીતે વિકાસ પામે, તો કે ઉદ્વિકાસની પ્રક્રિયાના આધારે, ઉત્ક્રાંતિની પ્રક્રિયાના આધારે. એટલે એની અંદર આવી ઉત્ક્રાંતિનો પણ ઉલ્લેખ છે કરવામાં આવ્યો, અને એના ઉપરથી આપણે ખબર પડી કે એક જ સરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા, એની આપણને માહિતી એના ઉપરથી મળી.
એ જ રીતે ત્યાર પછી આવા પ્રકારના વર્ગીકરણની અંદર જો કોઈ સજીવો આપણને અત્યારે જીવન સ્વરૂપે જોવા ન મળતા હોય, આવી વનસ્પતિ અત્યારે જીવન સ્વરૂપે ન હોય, તો આપણે એના અશ્મિઓનો ઉપયોગ પણ કરી શકીએ અને એના આધારે પણ આપણે વર્ગીકરણની અંદર ઘણી બધી માહિતી મળી શકે. એ રીતે સંખ્યાકીય વર્ગીકરણ, ખાસ કરીને કમ્પ્યુટરની શોધ થયા પછી જુદા જુદા સજીવો વિશે નહીં અને એના અવલોકન કરેલા લક્ષણોને આધારે આપણે આવા સજીવોના જૂથને કે સમૂહને અલગ અલગ રીતે વહેંચવા માટે આ કમ્પ્યુટર આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બન્યું અને એના આધારે વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું. તો આવી સંખ્યાકીય જે વર્ગીકરણ વિદ્યા છે એની અંદર જુદા જુદા પ્રકારના સજીવોની સંખ્યાના આધારે મળતા લાખોની સંખ્યામાં જે આંકડાઓ છે એને આધારે એનું વિશ્લેષણ કરી અને વર્ગીકરણ આપણે કરી શકીએ. એ જ રીતે કોષ વર્ગીકરણ વિદ્યા, જેની અંદર કોષની અંદર જોવા મળતી રચનાઓ, જેમ કે એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય, એની રચના કેવી હોય, આવા જે સજીવોનું જે એટલે કે કોષની જે વર્તુણક જે છે એ કેવી જોવા મળે, આ બધી કોષ વિદ્યાકીય માહિતી. અને રસાયણ વર્ગીકરણ, જેમાં વનસ્પતિની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના રાસાયણિક ઘટકોના આધારે વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું હતું. એટલે આ રીતે જુદા જુદા સજીવોનું આવું જે વર્ગીકરણ છે એ અલગ અલગ રીતે કરવામાં આવેલું છે. અને આવા પ્રકારની વર્ગીકરણ જે પદ્ધતિ છે એની અંદર જુદા જુદા પ્રકારે સજીવોના વર્ગીકરણની જે પ્રક્રિયા, અહીં ખાસ કરીને વનસ્પતિઓના વર્ગીકરણની જે માહિતી છે એ જે આપણે જોવાની છે એ બેન્થામ અને હુકર નામના વૈજ્ઞાનિકોએ જે વર્ગીકરણ આપ્યું એની માહિતી આપણે જોવાની છે. અને આવી માહિતીના આધારે આપણે હવે આગળ સૌપ્રથમ લીલ નામની જે વનસ્પતિ છે એના લક્ષણોને આધારે આવું વર્ગીકરણ છે આપણને આપવામાં આવેલું છે. તો આવી જે લીલ છે એની માહિતી જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જેમ આપણે ફૂગની વિસ્તૃત માહિતી આગળના ચેપ્ટરની અંદર જોઈ ગયા, એમ અહીંયા હવે લીલ વિશેની વિસ્તૃત માહિતી આપણને આપેલી છે. અહીંયા હવે આપણને આગળ લીલ, પછી અન્ય જેવી દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ, એની વિસ્તૃત માહિતી છે આપણને આપવામાં આવેલી છે. તો આ બધી માહિતી જે છે એ હવે આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું.